હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. ગયા વિડીયોની અંદર આપણે શું જોયું હતું કે ઇલેક્ટ્રોન છે એ વિવિધ કક્ષાઓની અંદર કેવી રીતના ભરાય છે, બરાબર. વિવિધ કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે વહેંચાયેલા હોય છે, તો એના જુદા જુદા આપણે નિયમો જોયેલા હતા. કક્ષામાં કેવી રીતના ઇલેક્ટ્રોન ભરાશે એની સૂત્ર છે 2n², બરાબર. n = 1 હોય તો એને k કોષ કહેવામાં આવે છે અને એની અંદર 2 ઇલેક્ટ્રોન છે આપણે ભરી શકીએ છીએ. એવી રીતના n = 2 લખીએ આપણે, તો 2n² ની અંદર આપણે મૂકીએ n = 2, તો એની અંદર l કોષની અંદર આપણે 8 ઇલેક્ટ્રોન છે ભરી શકીએ છીએ. એવી રીતના m કોષની અંદર 18 ઇલેક્ટ્રોન અને n કોષની અંદર આપણે 32 ઇલેક્ટ્રોન છે ભરી શકીએ છીએ. સૌથી બહારની કક્ષા હોય તો એમાં આપણે મહત્તમ 8 ઇલેક્ટ્રોન છે સમાવી શકીએ, બરાબર. અને પરમાણુમાં આવેલી કક્ષામાં ત્યાં સુધી ઇલેક્ટ્રોન નહીં ભરાય જ્યાં સુધી અંદરની કક્ષામાં પહેલા ઇલેક્ટ્રોન સંપૂર્ણપણે ભરાઈ નહીં જાય, બરાબર. તો નીચે આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમાં 1 થી તમને 18 નંબર સુધીના તત્વોની કેવી રીતના ઇલેક્ટ્રોન વહેંચણી થશે એ તમને અહીંયા આકૃતિની અંદર આપેલું છે. પ્રથમ 18 તત્વોમાં ઇલેક્ટ્રોનની રચના દર્શાવતો સ્થિર પરમાણુ નમૂનો છે એ ઉપરની આકૃતિમાં તમને આપેલો છે. તમે જોઈ શકો છો, એમાં જુઓ હાઇડ્રોજનની અંદર પહેલા તમને k કોષ આપેલો છે. અહીંયા આપણે વાત કરીએ છીએ આ હાઇડ્રોજનનો નમૂનો છે, જેમાં વચ્ચે જે ડોટ કરેલું છે ન્યુક્લિયસ છે તમારું, અને બીજી છે તમારી k કક્ષા છે, બરાબર. તો એની અંદર હાઇડ્રોજનની અંદર 1 ઇલેક્ટ્રોન હોય તો k કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાયેલો છે. એવી રીતના હિલિયમની વાત કરીએ તો હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન છે ભરાઈ શકે, તો k કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, બરાબર. હવે k કક્ષા છે તો એની અંદર આપણે મહત્તમ 2 ઇલેક્ટ્રોન છે ભરી શકીએ. હવે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા તો હવે આપણે કઈ કક્ષામાં જવાનું, તો કે l કક્ષામાં, બરાબર. તો લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન હોય તો 2 ઇલેક્ટ્રોન છે એ k કક્ષામાં ભરાશે અને 1 ઇલેક્ટ્રોન છે એ l કોષની અંદર છે ભરાશે, બરાબર. એવી રીતના બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન તમને પ્રથમ 18 તત્વોના ઇલેક્ટ્રોનિક રચના દર્શાવતા સ્થિર પરમાણુ નમૂનો છે એ આપેલા છે, બરાબર. તો આની ઉપરથી તમને ખબર પડી હશે કે ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતના થાય છે, બરાબર. હવે આપણે આગળ ટોપિક જોવાનો છે સંયોજકતા, વેલેન્સી, બરાબર. તો બોરોનમાં સૌથી બહારની કક્ષા કઈ છે, તો કે જે આપણો l અને k અને l કોષ, બરાબર. તો l કોષમાં સૌથી બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે, તો કે 3. તો બોરોનની સંયોજકતા શું થશે, 3. જે ઇલેક્ટ્રોનની ગોઠવણીની અંદર સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા હોય તો એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે, બરાબર. બોહર-બરી યોજનાને આધારે આપણે તેના વિશે જાણી ગયા કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાવી શકાય. જે બહારની કક્ષા હોય એમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન છે આપણે સમાવી શકીએ, બરાબર.
આપણે જોયું કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે છે. જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા હોય તેવા તત્વના પરમાણુમાં સૌથી ઓછી રાસાયણિક સક્રિયતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આવા તત્વના પરમાણુની સંયોજકતા ક્ષમતા અથવા તો સંયોજકતા શૂન્ય હોય છે, જેમાં સંપૂર્ણપણે ભરાયેલા ઇલેક્ટ્રોન હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, તો એની બાહ્યતમ કક્ષામાં સંપૂર્ણ ઇલેક્ટ્રોન ભરાયેલા છે, બરાબર. તો એ રાસાયણિક રીતે સૌથી ઓછા સક્રિય હશે અથવા તો પરમાણુઓની સંયોજવાની ક્ષમતા અથવા તો સંયોજકતા કેવી હશે? શૂન્ય હશે, બરાબર. આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તો હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, એની સંયોજકતા શું થશે? શૂન્ય થશે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ મહત્તમ ભરાયેલા હોય છે, બરાબર. અહીંયા તમને કેટલાક તત્વની સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતના થશે અને એની સંયોજકતા શું હશે એ તમને કોષ્ટકની અંદર આપેલું છે. જોઈ શકો તમે હિલિયમમાં એની સંજ્ઞા શું હાઇડ્રોજનમાં છે તો હાઇડ્રોજનની સંજ્ઞા શું થાય તો કે H. એનો પરમાણ્વીય ક્રમાંક શું છે તો કે 1. એની અંદર પ્રોટોનની સંખ્યા શું હશે? 1 હશે. ન્યુટ્રોન નહીં હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 1 જ હશે. ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતના થશે તો કે K કોષની અંદર 1 ઇલેક્ટ્રોન ભરાયેલો હશે અને સંયોજકતા પણ એની શું થશે? 1 થશે, કારણ કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન આવેલો છે એટલા માટે, બરાબર. એવી રીતના હિલિયમનું જોઈએ તો એની સંજ્ઞા He થશે, પરમાણુ ક્રમાંક 2 છે, એની અંદર પ્રોટોનની સંખ્યા 2 આવેલી હશે, ન્યુટ્રોનની સંખ્યા પણ 2 હશે અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 હશે. ઇલેક્ટ્રોનની વહેંચણી કરીએ તો K કોષની અંદર કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ આપણે ભરી શકીએ તો કે 2. તો હિલિયમની અંદર પણ પહેલા ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? K કોષની અંદર. સંયોજકતાની વાત કરીએ તો 0 થશે. શું કામમાં? કારણ કે મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એટલા માટે, બરાબર. બાહ્યતમ કોષમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી વધારે છે. હિલિયમ, નિયોન અને આર્ગોનની સંયોજકતા શું થશે? 0 થશે, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં વધારે ઇલેક્ટ્રોન છે એ ભરાયેલા છે. વધારેમાં વધારે જેમાં ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો એ રાસાયણિક સક્રિયતા બહુ ઓછી હોય અને એની સંયોજકતા કેટલી હોય તો કે 0, બરાબર. આમ 1 થી 18 સુધીની તમને સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક, પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતના થશે અને સંયોજકતા તમને આપેલી છે. સંયોજકતાની અંદર આગળ વાત કરીએ તો તત્વના પરમાણુની સંયોજવાની ક્ષમતા એટલે કે સમાન અથવા તો અસમાન તત્વના પરમાણુ સાથે પ્રક્રિયા દ્વારા અણુ બનવાની તેઓની વૃત્તિ કે જે સંપૂર્ણ ભરાયેલા બાહ્યતમ કક્ષા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકાય. આવી બાહ્યતમ કક્ષા અષ્ટક ધરાવે છે તેમ કહી શકાય. પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કરે છે. તે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પણ કરે, ઇલેક્ટ્રોન મેળવી અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવીને પણ કરી શકે, બરાબર. હમણાં આપણે આગળ એક્ઝામ્પલ જોશું, ઉદાહરણ જોશું તો તમને વધારે ખબર પડશે કે થાય છે શું. તે સંખ્યાને તત્વની સંયોજવાની ક્ષમતા એટલે કે સંયોજકતા કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ કે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમ. 3 ઉદાહરણ તમે જુઓ. આગળનો જે આપણે નમૂના જોયા હતા એની અંદર પણ તમે જોઈ શકો. આની અંદર હાઇડ્રોજન, લિથિયમ અને શું જોવાનું છે? સોડિયમ, બરાબર. તો એ ત્રણેયની અંદર જુઓ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા છે તો કે 1. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, લિથિયમની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે અને સોડિયમની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન છે. તો એની સંયોજકતા શું થશે ત્રણેયની તો કે 1, બરાબર. હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમની પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે તો એ શું કરશે? પોતાનો ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દેશે
અને એ બીજાને આપી દેશે, બરાબર, અને પોતે કેવો થઈ જશે, અષ્ટક રચના છે એ પ્રાપ્ત કરશે. તો એને એની સંયોજકતા થશે 1. કોની? તો કે હાઇડ્રોજન, લિથિયમ અને સોડિયમની સંયોજકતા કેટલી થશે? 1. એવી રીતના મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમની સંયોજકતાની વાત કરીએ તો મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 2. તો એની સંયોજકતા 2 થશે, જ્યારે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3. તો એની સંયોજકતા થશે 3. જ્યારે પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તેની ક્ષમતા અનુસાર લગભગ મહત્તમ હોય ત્યારે સંયોજકતા જુદા પ્રકારે નક્કી થાય છે. ઉદાહરણ તરીકે ફ્લોરિન લઈએ તો ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 7. તો એની સંયોજકતા 7 હોઈ શકે નહીં, પરંતુ એ શું કરશે, પરંતુ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે એક બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લેશે અને શું બનાવી દેશે? સંયોજકતા અષ્ટકમાંથી 7 ઇલેક્ટ્રોન બાદ કરીને નક્કી કરવામાં આવે છે, અને આ પ્રકારના ફ્લોરિનની સંયોજકતા શું થશે? 1 થશે. કારણ કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે શું કરશે? બીજા પાસેથી ઇલેક્ટ્રોન મેળવશે, બીજા પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ અને પોતે કેવું કરશે? અષ્ટક પૂર્ણ કરશે, બરાબર. એટલે એક ઇલેક્ટ્રોન લીધો કોક પાસેથી, એટલા માટે ફ્લોરિનની સંયોજકતા શું થશે? 1 થશે, બરાબર. એવી રીતના ઓક્સિજનમાં પણ એવી રીતના થશે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આમ કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય આગળ આપણે જોઈ શકીએ, તો કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 ને 5 ઇલેક્ટ્રોન આવેલા છે. તો એ શું કરશે? 5 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન હશે બાહ્યતમ કક્ષામાં, બરાબર. હવે 2 ઇલેક્ટ્રોન બીજા પાસેથી લઈ અને પોતે કેવું બનશે? અષ્ટક પૂર્ણ કરશે, એટલા માટે ઓક્સિજનની સંયોજકતા શું થશે? 2 થશે, બરાબર. તો આવી રીતના પણ આપણે સંયોજકતા નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ. આગળનો ટોપિક છે એ આપણે આગળના વિડીયોમાં છે જોઈશું.